મુસ્તાકભાઈ, લાલાભાઈ, ગુલજારભાઈ, આદરણીય શહેર પ્રમુખ સોનલબેન સાહેબનું સ્વાગત કરશે. અને વસીમભાઈ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. મુકેશભાઈ, આદરણીય સોનલબેનનું સ્વાગત મુકેશભાઈ મકવાણા, ઉત્તમનગર. રમેશભાઈ વોરાનું સ્વાગત હિતેશભાઈ રાઠોડ સ્વાગત કરશે. હવે આપણા ઉમેદવારોનું પણ આપણે સન્માન કરવાનું છે. એમાં સૌ પ્રથમ ગીતાબેન વાઘેલા, એમનું સ્વાગત. પ્રમુખ છે ભાવિનભાઈ સોલંકી, ભાવેશભાઈ રબારીનું સ્વાગત. આપણું ભૂલ થાય આપજો. મારું નામ ગીતાબેન જીતેન્દ્રભાઈ વાઘેલા છે. હું મીરા સિનેમા સ્લમ ક્વાર્ટર્સમાં રહું છું. હું 15 વર્ષથી આશા વર્કર તરીકે ફરજ બજાવું છું અને સામાજિક કાર્યકર છું. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર તરીકે આપની પસંદગી કરી છે. કેવી રીતે મણિનગરમાં આપ ઉમેદવારી કરી રહ્યા છો અને કેવો આ પબ્લિક પ્રજાનો સપોર્ટ છે આપને? એક તો કોંગ્રેસ પાર્ટીનો હું આભાર માનું છું કે એમણે મારી પસંદગી કરી છે. કેમ કે ઘણા બધા એવા પ્રશ્નો છે, પ્રોબ્લેમ્સ છે જે ગરીબ વર્ગ છે, સામાન્ય વર્ગ છે, પછાત વર્ગ છે, એમના પ્રોબ્લેમ્સ સરકાર સાંભળતી નથી. સરકાર બધાનું ભલું કરે છે, પણ કોણ જે એમના ઉદ્યોગપતિઓ છે એમનું ભલું કરે છે. આપણા ગરીબ વર્ગોનું કોઈનું ભલું નહીં કરતી. જે છાપરાઓ છે, ગલીઓ છે, ક્વાર્ટર્સો છે, એ બધું તોડવામાં અત્યારે મકાનો તોડી નાખે છે, છાપરાઓ તોડી નાખે છે. ડિમોલેશનના નામે લોકોને જે ઘર વગરના કરે છે, ઘરનું ઘર આપવાની જગ્યાએ અત્યારે લોકોને ઘર વગરના કરે છે. એમનું કશું સાંભળતી નથી. મોંઘવારી, આટલી મોંઘી દાટ થઈ ગઈ છે, મોંઘવારી વધી રહી છે, એનો કોઈ પાર નથી. અને ઉપરથી રોડ રસ્તા જ્યાં જોઈએ તે ખાડા ખડિયા, પાણી ભરાવું, ગટરની પ્રોબ્લેમ, ગલીઓમાં ગટરોની પ્રોબ્લેમ છે. આપણે જ્યારે ફરિયાદ કરીએ છીએ તો સામાન્ય માણસની ફરિયાદ તો કોઈ સાંભળતું જ નથી. તમે અરજીઓ કરીને થાકી જાઓ, કોઈ સામાન્ય માણસની ફરિયાદ નથી સાંભળતું. તો મને ખુશી છે કે કોંગ્રેસ પાર્ટીએ મને આ લોકો માટે લડવા માટે ઊભી કરી છે અને એમના હક માટે બોલવા માટે મને ઊભી કરી છે. હું મણિનગરની જનતાને એટલું પ્રાર્થના કરીશ કે તમે લોકો મને વિજય બનાવો અને તમારા આ પ્રોબ્લેમ્સને હું સોલ્વ કરી શકું, એવી સક્ષમ બનાવો કે આ લોકોને આપણે વળતો જવાબ આપી શકીએ. ફારૂકભાઈ, ઉમેદવાર તરીકેની પસંદગી પ્રજાની વચ્ચે કેવી રીતે અને પ્રશ્નોને કેવી રીતે વાંચો આપશો? આપણે પ્રજાની વચમાં જ્યારે અમે ગયા ત્યારે અમારે મેન્ડેટ આપણે નક્કી થયું પછી બાકી પહેલાં અમે પ્રજાની વચમાં 15-16 વર્ષથી અમે અને એમનું વર્ક કરીએ છીએ. જે પ્રોગ્રામ આવે છે ને અમારી પાસે લઈને તો અમે કોર્પોરેશનમાં રજૂઆત કરીએ. બાકી અમારી રજૂઆત અહીંયાના જે મણિનગરમાં જે કહે છે કે ભાજપ ગઢ છે એ અમારું બધું રજૂઆત રોકાઈ દે છે ને પબ્લિકનું કામનું સોલ્યુશન આવતું નથી. તો એના માટે અમે પાર્ટીને રજૂઆત કરી હતી. પાર્ટી અમારો ભરોસો રાખી ને કોંગ્રેસ પાર્ટીએ અમને 4 નવા ઉમેદવારોને એક મોકો આપ્યો. એના માટે અમે કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો અમારા હાથમાં પાવર આવે, આપણે કોર્પોરેટર બનીએ તો પબ્લિક આપણે જનતાના અમે પ્રોબ્લેમ સોલ્વ કરવા મારી હિંમત થાય. ભાવેશભાઈ, આપને પણ નવા ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, શું કહેશો? પહેલી વાત તો મારા માટે આ બહુ પહેલું પગથિયું છે. બીજી વસ્તુ કે મણિનગરમાં અમે ડોર ટુ ડોર વિઝિટ કરી ત્યારે મને કોર્પોરેશનના લખતા વળગતા
નાની મોટી તકલીફો, લોકોની અરજીઓ મેં સાંભળી. નાની નાની ગલીઓમાં, મણિનગરની મોટી મોટી ગલીઓમાં કોર્પોરેશનને લાગતા વળગતા ઘણા બધા પ્રોબ્લેમ છે. એટલે આપના માધ્યમથી મણિનગરની જનતાને હું એટલું કહેવા માંગીશ કે તમે અમને સાથ અને સહકાર આપશો તો હું મણિનગરનો જ દીકરો છું. તમારે ક્યાંય દૂર જવાનું નથી. હું ભૈરવનાથ મંદિરમાં વર્ષોથી રહું છું અને સોશિયલ વર્કરમાં ઘણું બધું મેં કામો કરેલ છે, જેમ કે કોરોનામાં છે, પશુ સેવાઓમાં છે, જીવદયામાં છે. મણિનગરની પ્રજાને હું એક જ વિશ્વાસ આપવા માંગુ છું. પહેલું તો મારે કંઈ બોલવું નથી. મારો એક જ નારો છે કે મારે કરીને બતાવવું છે. હું યુવા છું, બોલીશ તો એ બધું વાતોમાં જ જશે. મારે કંઈ કરીને જ બતાવવું છે અને કરી શકવાનો મોકો બસ મને મણિનગરની પ્રજા આપે એ જ હું મણિનગર પાસે માગું છું. અમારા પર વિશ્વાસ અને ભરોસો. બેન, શું કહેશો મણિનગરમાં નવા ઉમેદવાર તરીકે? ના, હું નવા ઉમેદવાર નથી. હું 2015-16માં ઇલેક્શન કોર્પોરેશનનું લડેલી છું અને એ ટાઈમે એટલો જ સારો માહોલ હતો જેટલો અત્યારે છે. એ ટાઈમે અમને 10,000 થી 15,000 વોટ મળેલા છે અને આ વખતે અપેક્ષા એવી રાખીએ કે અમને એટલા જ વોટ મળીને અમે 4 પેનલ જીતી જઈએ. જે પણ પ્રોબ્લેમ્સ છે દરેકમાં પબ્લિકના, જે પણ એ ઉકેલવાની કોશિશ કરીએ, કેમ કે જ્યાં સુધી સત્તા બીજેપીની હશે ત્યાં સુધી તમે કંઈ જ કરી શકવાના નથી. સત્તા પરિવર્તન થશે તો જ તમે કંઈક કરી શકશો નવું. તો મારી અપેક્ષા એવી છે કે તમે અને રિક્વેસ્ટ આપણે પબ્લિકને એટલી જ કરી શકીએ કે તમને જો વધારેમાં વધારે વોટ આપીને વિજયી બનાવે તો આપણે કંઈક કરી શકીશું. મારો અનુક્રમ નંબર, હું ગીતાબેન જીતેન્દ્રભાઈ વાઘેલા, મારો અનુક્રમ નંબર 1 છે. મને 1 નંબર દબાઈને મારી આખી પેનલને દબાઈને વિજય આપજો. હું ફારૂક હુસેન સાબિર હુસેન, મારું ક્રમાંક નંબર 6. મારી પેનલને વિજયી બનાવો. મત આપીને આપનું કિંમતી મત. મારો ક્રમ નંબર 7 છે અને મારી આખી પેનલને, મણિનગરની પ્રજાને હું કહું છું કે જીતાડશો અને અમે ખરા ઉતરીશું. અમે બોલીએ છીએ એ કરીને બતાવીશું. મારો સિરિયલ નંબર 8 છે ને અમારે ચારેયને વોટ આપીને વિજયી બનાવો.